નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ચીખલી પોલીસને મળી મોટી સફળતા. બેંક એકાઉન્ટ ભાડે આપી આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરનાર 9 જેટલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નવસારી અને સુરતમાંથી 9 આરોપીઓની ધરપકડ સાથે 2.17 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો. આજના ડિજિટલ યુગમાં જેટલી સુવિધા વધી છે તેની સામે સાયબર ગુનેગારોએ ઠગાઈના પણ નવા કિમિયાઓ શોધી કાઢ્યા છે, જેમાં ચીખલી પોલીસે પણ એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે આંતરરાજ્ય સ્તરે ઓનલાઈન સાયબર ફ્રોડના નેટવર્ક સાથે સંકળાયેલ હતો. આ કેસમાં પોલીસે નવસારી અને સુરત જિલ્લાઓમાંથી કુલ 9 જેટલા આરોપીઓને દબોચી લીધા છે. બનાવ પોલીસે મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર પીઆઈડીએસ કોરાડ, પીએસઆઈ એચએચ ફળદુ, બીસી ગઢવી, હેડ કોન્સ્ટેબલ કીર્તિબેન ઠાકોરભાઈ, હરીશભાઈ, હરજીભાઈ સહિતના સ્ટાફે નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર ઉપર વિવિધ જિલ્લાઓમાંથી નોંધાયેલ અંદાજે 80 જેટલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે તાલુકાના અલગ અલગ ગામોમાંથી 7 તથા બેંક એકાઉન્ટ ખોલવા સલાહ આપનાર વાસનાના 2 તેમજ બેંક એકાઉન્ટ ભાડે રાખનાર મળી 9 જેટલા આરોપી ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં થયેલ છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 2.17 કરોડ રૂપિયાનું મસમોટું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ધર્મેશ અમૃત પટેલ, હિમાંગ બદામી, જયેશ પટેલ, સંદીપ નરોત્તમ, જિગ્નેશ મનહર, નિમેશ સુમન, આશીષ દીપકભાઈ, રોહિત મંગુભાઈ, વિજેન્દ્ર સુરેશભાઈ પટેલ, ચિંતુ જીવલિયાભાઈ ગાયકવાડ રાઠોડ સહિત અલી ખાન, જુમા ખાન સહિતનાઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર લો એન્ડ સોસાયટી વિષયક સેમિનારનું આયોજન કરાયું. કેસીજી તથા શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત CAWACH કેન્દ્ર અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય વિષય સાયબર લો એન્ડ સોસાયટી હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં સાયબર કાયદા, સાયબર ગુનાઓ, ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ સુરક્ષા અને જવાબદાર ઓનલાઈન વર્તન અંગે જાગૃતિ લાવવાનો હતો. ચીખલી તાલુકાના સોલધરામાં મહાલક્ષ્મી કુળદેવી માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો. સોલધરા ગામે માહ્યાવંશી મોહલ્લા ખાતે મહાલક્ષ્મી કુળદેવી માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા યજ્ઞમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અને તેમના પરિવાર તેમજ તાલુકા પંચાયત સભ્ય વૈભવભાઈ, ડેપ્યુટી સરપંચ દીક્ષિતભાઈ, સરપંચ જૈનિશભાઈ, અગ્રણી લક્ષ્મણ કાકા અને મહિલાઓ સહિતના જોડાઈ આહુતિ આપી હતી. પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ બોલાવતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ડાંગના સરહદીય ગામમાં ચિંચલીમાં શિક્ષણનું નવું સોપાન. એથર ઇન્ડસ્ટ્રીઝ સુરત દ્વારા આધુનિક સ્કૂલ બિલ્ડિંગનું ભૂમિપૂજન. ડાંગની સરહદે આવેલા પ્રથમ ગામ ચિંચલી ખાતે શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સુરતની જાણીતી કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ અહીંની આદર્શ માધ્યમિક શાળાના નવા આધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે એથર ઇન્ડસ્ટ્રીઝના માલિક અશ્વિનભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ મહેતાના હસ્તે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ કરીને નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. અમલસાડ બજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણોનું ડિમોલેશન. સરી બજરંગ ગ્રામ પંચાયતની કામગીરીથી બજાર વિસ્તારમાં સોંપો. સરી બજરંગ ગ્રામ પંચાયત હેઠળ આવતા અમલસાડ બજાર વિસ્તારમાં લાંબા સમયથી કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવેલ હતું. ગેરકાયદેની નોટિસો આપવા છતાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા સરી બજરંગ ગ્રામ પંચાયતે JCB મારફતે ગેરકાયદે દબાણો દૂર કરી દેતા બજાર વિસ્તારમાં સોંપો પડી જવા પામ્યો હતો. સરી બજરંગ ગ્રામ પંચાયત હેઠળ આવતા અમલસાડ રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગે જ્યાં આજે રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં વર્ષો પહેલા ધર્મશાળા હતી. વર્ષો જતા આ ધર્મશાળા જર્જરિત બની હતી અને ભૂતકાળમાં આ જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાનું નક્કી થયું હતું. કોઈક કારણોસર અહીં શોપિંગ સેન્ટર બની શક્યું ન હતું, પરંતુ આ ખુલ્લી જગ્યામાં ખાણીપીણીના લારી ગલ્લાઓ ગોઠવાઈ ગયા હતા. બાદમાં જગ્યા ખાણીપીણીના શોખીનો માટે ખાસ બની ગઈ હતી. ગેરકાયદેસર દબાણવાળી આ જગ્યાને ખુલ્લી કરવા જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો થતી આવેલ હતી, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. આ જગ્યાની સાથોસાથ તેની સામે આવેલી જગ્યાઓમાં તેમજ બજાર વિસ્તારમાં અન્ય દબાણો પણ વધવા માંડ્યા હતા. છેવટે સરી બજરંગની ગ્રામ પંચાયતે આ તમામ દબાણકર્તાઓને ગેરકાયદેસર હોવાને કારણે કાયદેસરની નોટિસો ફટકારી હતી. નોટિસો આપવા છતાં તેઓએ સ્વેચ્છાએ કોઈ કાર્યવાહી ન કરતા છેવટે ગ્રામ પંચાયતે JCB મારફતે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.
વાંસદા તાલુકાના કણધામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્મશાનના અભાવે અંતિમ સંસ્કાર માટે 3 કિલોમીટરની કપરી પદયાત્રા કરવા કણધાના ગ્રામજનો મજબૂર. સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને ઉપરથી વ્યવસ્થાનો અભાવ ગ્રામજનોને રડાવી રહ્યો છે. વાંસદામાં વિકાસની મોટી વાતો વચ્ચે વાંસદા તાલુકાના અંતરિયાળ એવા કણીધા ગામની અવરવી વાસ્તવિકતા સામે આવી છે. કણધાના લીંબરપાડા અને આવડીના પાડા વિસ્તારના રહીશો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત રહેવા પામ્યા છે. સ્મશાન ભૂમિની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોએ કોઈના મૃત્યુ પ્રસંગે 3 કિલોમીટર દૂર પથરાળ અને ઉબડખાબડ રસ્તે નનામી ખભે ઉચકીને જવું પડે છે. વર્ષોથી પડતર આ પ્રશ્ન અંગે તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆત પાછી આવી રહી છે, જેના કારણે હવે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડાંગ સ્વરાજ આશ્રમ શાળાની 15 વર્ષીય બાળકી પર દુષ્કર્મના મામલે ડાંગ મુસ્લિમ સમાજ લાલઘુમ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી. ડાંગના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમમાં 15 વર્ષીય આદિવાસી બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ગંભીર મામલે ડાંગ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને લેખિત આવેદનપત્ર પાઠવી ગુનેગારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આહવા સ્થિત આશ્રમમાં રહેતી એક સગીર આદિવાસી બાળકી સાથે થયેલા આ દુષ્કર્મ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પહેલેથી જ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાળા આંબા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત સરપંચ વિરુદ્ધ અરજી આપી. વાંસદાના કાળા આંબા ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતા આવાસમાં સરપંચ દ્વારા ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સાથે લાભાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ માટેની માંગ ઉઠવા પામી છે. લાભાર્થીઓએ નાણાં જમા કરાવી દીધા બાદ પણ કેટલાક કિસ્સામાં ઘરની 3 જ દિવાલ બનાવી છે. સરપંચ વિરુદ્ધ ગંભીર ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. વાંસદા તાલુકાના કાળા આંબા ગામે સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવતા આવાસમાં ગામના સરપંચ દ્વારા ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. કાળા આંબા ગામના પીએમ આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ગામમાં કેટલાક આવાસોના નાણાં તો મંજૂર થઈ ગયા, પરંતુ આજ દિન સુધી લોકોના ઘર જ બન્યા નથી. બરમિયાવડમાં પોક્સો કેસમાં સંડોવાયેલા શિક્ષકની પુનઃ નિમણૂક સાથે ગ્રામજનોમાં આક્રોશ. શાળાને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ. આહવાના બરમિયાવડ ગામે એક ગંભીર વિવાદ સર્જાયો છે, જેમાં પોક્સો એક્ટ હેઠળ જેલવાસ ભોગવીને નિર્દોષ છૂટેલા શિક્ષકને ફરી એ જ ગામની પ્રાથમિક શાળામાં નિમણૂક આપતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડાંગના બરમિયાવડ ગામની પ્રાથમિક શાળામાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. વર્ષ 2024 દરમિયાન જે શિક્ષક વિરુદ્ધ હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો, તે શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડને કોર્ટે નિર્દોષ જાહેર કરતા તંત્ર દ્વારા તેને ફરી બરમિયાવડ શાળામાં ફરજ પર હાજર કરવાનો આદેશ કરાયો છે. આ નિર્ણય સામે ગ્રામજનો અને એસએમસી કમિટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મધુકર રાઠોડ છેલ્લા 30 વર્ષથી અહીં શિક્ષક તરીકે અને 4 વર્ષથી હોસ્ટેલ સંચાલક તરીકે કાર્યરત હતા. તેમની સામે અગાઉ થયેલા ગંભીર દુષ્કર્મના કેસ ઉપરાંત ગ્રામજનોએ અન્ય આક્ષેપો પણ કર્યા છે. શિક્ષક અવારનવાર દારૂના નશામાં રહેતા હોવાનું અને આંકડા જુગાર જેવી કુટેવો ધરાવતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. એબી સ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓની ગુજરાત સ્ટેમ ક્વિઝમાં શાનદાર સિદ્ધિ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રાજ્યભરના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નવીનતા વિકસાવવાના હેતુથી ગુજરાત સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુણવત્તાસભર અને શિક્ષણ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ આપતી એબી સ્કૂલના ધોરણ 10માં ભણતા 2 વિદ્યાર્થીઓ મનવીર સોલંકી તથા જયલાલ પ્રાથમિક ઓનલાઈન સ્ટેમ ક્વિઝ સફળતાપૂર્વક પાર કરી ઝોનલ સ્તરે પસંદગી પામીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું અને નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઝોનલ સ્તરની સ્પર્ધામાં પણ મનવીર સોલંકીએ પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો. સ્ટુડિયો રાઉન્ડ માટે પસંદગી પામ્યા બાદ તેમણે શાનદાર પ્રદર્શન કરી ઝોનલ વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. હવે તેઓ ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય સ્તરની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 33.5 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 18.5 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 35% રહ્યું હતું. હવાની ગતિ 2.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ તરફની રહી હતી. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशारामजी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशारामजी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस.
इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू,